નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે એક નવા વિડીયોમાં। ભલે ગમે તેટલા સગા હોય, પરંતુ આ ત્રણ પ્રકારના લોકો પાસે પોતાની પત્નીને, બેટીને કે બહેનને ક્યારેય એકલી ન છોડતા, નહીંતર આ ઘણી વખત જીવનમાં ખૂબ જ પછતાવાનો વખત આવે છે। કહેવાય છે કે આ દુનિયામાં વિશ્વાસી લોકો તો ઘણા બધા હોય છે, પરંતુ અમુક પરિસ્થિતિમાં આ વિશ્વાસીઓ પણ વિશ્વાસનું ખૂન કરી દેતા હોય છે। એટલા માટે જ કહેવાય છે કે અવિશ્વાસીનો ક્યારેય વિશ્વાસ ન કરવો, અને વિશ્વાસીનો પણ વિશ્વાસ કરતાં પહેલાં વિચારવું જોઈએ, કારણ કે ઘણી બધી એવી બાબતોમાં વિશ્વાસ અને વિશ્વાસીનો પણ વિશ્વાસ ન કરવો જોઈએ। કેવી બાબતોમાં વિશ્વાસ ન કરવો જોઈએ, આ બાબતને આધારિત આજની આ વાર્તા કહાની છે। આ કહાનીથી ખૂબ જ સરસ બોધપાઠ મળે છે। આ કહાની વાર્તામાં જણાવવામાં આવેલી અગત્યની વાતો હંમેશા યાદ રાખવા લાયક છે, મનુષ્યના જીવનમાં ઉપયોગી છે। જો તમે પૂરી સાંભળશો તો જ તમને મજા આવશે। માટે સમય કાઢી અને આ વાર્તા કહાનીને આરંભથી અંત સુધી જરૂરથી સાંભળવાનો આગ્રહ રાખો। આગળ વધતા પહેલાં આપ સૌને નિવેદન છે કે વિડીયોને જો પસંદ આવે તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ના કરેલી હોય તો। એક નગરમાં રાજા સ્વભાવે ખૂબ જ ક્રૂર હતા। રાજાને દીકરીઓથી ખૂબ જ નફરત। જો પોતાના ઘરે દીકરીનો જન્મ થાય તો એ દીકરીને મરાવી નાખતા। રાજા હંમેશા દીકરાની જ કામના રાખતા। રાજાની દીકરીઓથી આટલી નફરત, આટલી ઘૃણા કેમ હતી, એનું પણ એક કારણ હતું। એક વખત રાજા શિકાર કરવા હાટુ જંગલમાં જાય છે, તો જંગલમાં રાજાની એક સાધુથી મુલાકાત થાય છે। તે સાધુ સંન્યાસીને જોઈને રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી ઉઠી। રાજાએ તે સંન્યાસીને પોતાનો પરિચય આપ્યો અને તેમને પૂછ્યું કે હે સાધુ મહારાજ, તમે તો ખૂબ જ પહોંચેલા સાધુ લાગો છો। આ સમયે મારી રાણી ગર્ભવતી છે અને હું જાણવા માગું છું કે તેને કુખેથી પુત્ર જન્મશે કે પુત્રી? તો સાધુ સંન્યાસીએ કહ્યું કે હે રાજન, હું એ તો નથી જાણતો કે તમારી રાણીના કુખેથી પુત્ર જન્મશે કે પુત્રી, પરંતુ એટલું જરૂર કહીશ કે જો તમારી રાણીને પુત્રીને જન્મ આપ્યો તો તમારો સર્વનાશ નિશ્ચિત છે। હવે સાચા સંત સાધુ સંન્યાસી હોય તો એક દીકરી માટે આવું વિચારે, પણ આ તો પાખંડી હતા। એટલે સંન્યાસીની વાત સાંભળી અને રાજા ખૂબ જ ભયભીત થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે જો મારી રાણીએ પુત્રીને જન્મ આપ્યો તો હું ક્યાંયનો પણ નહીં રહું। ત્યાર પછી મારો સર્વનાશ થઈ જશે। આવા અનેક પ્રકારના વિચારો રાજાના મગજ ઉપર સવાર થઈ ગયા। હવે રાજાને પુત્રીના નામથી જ નફરત થવા લાગી। તેણે પોતાની રાણીને આવીને આ જ વાત કરી કે હે રાણી, ભૂલથી પણ આપણા ઘરમાં પુત્રીનો જન્મ ન થવો જોઈએ। જો આપણા ઘરમાં પુત્રીનો જન્મ થયો તો હું તને મારી નાખીશ અને તે પુત્રીને પણ મારી નાખીશ। રાજાની આવી વાત સાંભળી અને રાણી તો ભયભીત થઈ ગઈ। રાણી જાણતી હતી કે રાજા ખૂબ જ જીદી છે। જો પુત્રીનો જન્મ થયો તો તેને મરાવી નાખશે। હવે તો રાણી રોજ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પરમાત્મા, મને પુત્રી ના આપતા, નહીં તો રાજા તેને જીવિત નહીં છોડે। અને એક દિવસ ભગવાનની કૃપાથી રાણીએ સૌથી પહેલાં એક પુત્રને જન્મ આપ્યો। આ જોઈને રાણી અને રાજા ખૂબ જ પ્રસન્ન થયા। 2 વર્ષ પછી રાણીએ ફરીથી ગર્ભધારણ કર્યો અને બાળકનો જ્યારે જન્મ થવાનો સમય આવ્યો તે જ સમયે રાજાને કોઈ જરૂરી કામ અર્થે બીજા રાજ્યોમાં જવાનું થયું અને પાછા આવવામાં થોડા દિવસો લાગી શકે એમ હતા। એટલે જતાં જતાં રાજા પોતાની રાણીને કહેતા ગયા કે જો તારા ગર્ભથી પુત્રીનો જન્મ થાય
તો તેને મારી નાખજે. હું પુત્રીનું મોં જોવા નથી માગતો. એટલું કહીને રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો અને તેને પોતાના રાજ્યમાં પાછા આવતા ઘણા મહિનાઓનો સમય લાગી ગયો. પરંતુ તે સમય દરમિયાન રાણીએ પુત્રીને જન્મ આપ્યો. જે વાતનો ડર હતો તે જ થયું. પુત્રીને જોઈને રાણી ગભરાઈ ગઈ. તે વિચારવા લાગી કે રાજાના આદેશ અનુસાર પુત્રીની હત્યા કરવી પડશે. આ નિંદનીય કામ છે. હું કેવી રીતે કરીશ? હું એક માં છું. મને જેટલો મારો પુત્ર પ્રિય છે એટલી જ મારી પુત્રી પણ પ્રિય છે. હવે તો પુત્રીને જોઈને રાણી એકદમ રડવા લાગી અને કહેવા લાગી કે હે ભગવાન, હવે શું કરું? કન્યા હત્યાનું પાપ ખૂબ જ મોટું હોય છે. પૂત કપૂત હોઈ શકે, પરંતુ માતા કુમાતા નથી થઈ શકતી. રાણી ખૂબ જ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગઈ હતી. રાણીને રડતા જોઈને તેની દાસી તેમને પૂછવા લાગી કે હે રાણી સાહેબા, ઘરમાં પુત્રીનો જન્મ થયો એ તો ઘણી સૌભાગ્યની વાત છે. દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. તમે તો રડી રહ્યા છો, તેનું કારણ શું છે? શું કોઈ અનહોની થઈ ગઈ છે? એટલે રાણી બોલી કે દાસી, હકીકતમાં જે ના થવાનું હતું તે જ થયું. ત્યારબાદ રાણીએ દાસીને બધી જ વાત કહી જણાવી કે આપણા મહારાજે આ કન્યાને મારવાનો આદેશ આપ્યો છે. હવે તું જ મને જણાવ કે હું આ માસૂમ દીકરીનો જીવ કેવી રીતે લઈ શકું? ત્યારે દાસીએ રાણીને કહ્યું કે રાણીમાં, તમે ચિંતા ના કરશો. તમે રાજા સાહેબને કહી દેજો કે મેં પુત્રીને મરાવી નાખી છે. હું તમારી દીકરીને બધાની સમક્ષ મરવા માટે લઈ જાઉં છું, પરંતુ હું તેને મારીશ નહીં, પણ હું તેનો ઉછેર કરીશ. અને જો કોઈ મને પૂછશે તો હું તેને કહીશ કે તે મારી ભત્રીજી છે. આનાથી આ તમારી પુત્રીનો જીવ બચી જશે અને રાજાની નજરથી પણ દૂર થઈ જશે. આ પુત્રીના પાલન પોષણને લઈને તમે નિશ્ચિત રહો. હું તેને મારી દીકરીની જેમ સંભાળીશ. દાસીની વાત સાંભળીને રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે વિચારવા લાગી કે મારી પુત્રી ભલે મને જોવા ન મળે, પરંતુ કમસે કમ તે જીવિત તો રહેશે. ત્યારબાદ રાણીએ ઉદાસ મનથી થોડા આભૂષણ અને ઝવેરાત તે દાસીને પોતાની પુત્રીને પરવરિશ માટે આપ્યા અને તે રાણીએ દાસીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તારું આ એહસાન હું જીવનભર નહીં ભૂલું. જ્યારે તને ધનની જરૂર પડે ત્યારે આનાથી પણ વધુ હું ધન તને આપીશ, પરંતુ મારી દીકરીનું રહસ્ય ક્યારેય પણ જવા ન દેતી. આ વાત તું જાણે અને હું જાણું. આટલું સમજાવ્યા બાદ રાણીએ પોતાની પુત્રી દાસીને સોંપી દીધી અને ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં અને મહેલમાં એ ખબર ફેલાવી દીધી કે રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પુત્રીને મારીને તેને જમીનમાં દફનાવી દીધી છે. પરંતુ સત્ય તો કંઈક બીજું જ હતું. રાણીની પુત્રીને દાસી પોતાના ઘરે લઈ ગઈ અને ત્યારબાદ દાસીએ તે પુત્રીનું ખૂબ જ સારી રીતે પાલન પોષણ કર્યું. થોડા સમય બાદ જ્યારે રાજા પોતાના રાજ્યમાં પાછો આવ્યો ત્યારે રાજાને વાતની જાણકારી મળી કે એના ગયા બાદ રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો અને પુત્રીને તમારા આદેશ અનુસાર મારી અને જમીનમાં દફનાવી દેવામાં આવી છે. આ વાત સાંભળીને રાજા તો ખૂબ જ ખુશ થઈ ગયો. હવે બીજી બાજુ દાસી તે પુત્રીને પોતાની ભત્રીજી બનાવી અને તેનો ઉછેર કરવામાં લાગી ગઈ અને તે પુત્રીને જ્યારે રાણીને જોવાની ઈચ્છા થતી ત્યારે તે દાસી તેને લઈને રાજમહેલમાં આવી જતી. તે પુત્રીને જોઈને રાણીની મમતા ઉભરાઈ જતી. રાણી ચોરી છુપી તે પુત્રીને વહાલ કરતી. કોઈ પૂછતું તો દાસી કહેતી કે આ મારા ભાઈની પુત્રી છે. મારા ભાઈ અને ભાભી આ દુનિયામાં રહ્યા નથી. મારે આ પુત્રીનો હું ઉછેર કરી રહી છું. બીજી બાજુ રાણીના આદેશ અનુસાર તે દાસીએ તેમની પુત્રીના ઉછેરમાં કોઈ પણ કમી નહોતી રાખી. હવે ધીમે ધીમે તે દીકરી મોટી થવા લાગી. ધીમે ધીમે તે યુવાન થવા લાગી. તેનો ઉછેર રાજમહેલમાં નહીં પરંતુ એ ગરીબ ઘરમાં થઈ રહ્યો હતો. તેમ છતાં
પણ તે ખૂબ જ સુંદર અને રાજકુમારીની જેમ દેખાતી હતી. જ્યારે તે દીકરી યુવાન થઈ ગઈ ત્યારે દાસીએ તેને રાજમહેલમાં લઈ જવાનું બંધ કરી દીધું. આખો દિવસ દાદી ને દાસીના ઘરમાં જ રહેતી. એક દિવસની વાત છે જ્યારે રાજા રથમાં બેસીને પોતાના નગરમાં ભ્રમણ હાટુ નીકળ્યો. આથી ઘોડા રથ સાથેની તેમની સવારી તે દાસીના ઘર આગળથી નીકળી. ત્યારે તે કન્યા પોતાના ઘરની છત ઉપર અગાસીમાં સ્નાન કર્યા બાદ પોતાના વાળને સૂકાવી રહી હતી. તે સુંદર તો હતી જ, પરંતુ તે સમયે તેનું રૂપ નીકળી રહ્યું હતું. તે ખૂબ જ વધારે સુંદર દેખાઈ રહી હતી. રથ પર સવાર થઈને બેઠેલા રાજાની દ્રષ્ટિ અચાનક તે કન્યા પર પડી. તે કન્યાને જોઈને રાજાને વીજળીનો ઝટકો લાગ્યો, કેમ કે તે યુવાન હતી. રાજા તે દીકરીની સુંદરતા પર મોહિત થઈ ગયો. રાજાએ તે સમયે પોતાના મંત્રીને પૂછ્યું કે હે મંત્રી, આ રાજકુમારી જેવી દેખાતી આ સુંદર કન્યા કોણ છે? તેની સુંદરતાને મને ઘાયલ કરી દીધો છે. જલ્દીથી તેની તપાસ કરાવો. આ સુંદર કન્યાએ મારી રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. તેનો મનમોહિત ચહેરો મને વારંવાર પરેશાન કરી રહ્યો છે. એક કામ કરો, તમે બીજા સૈનિકો લઈને તે દ્રષ્ટિ તે વૃદ્ધ મહિલાના ઘરે જાઓ અને તે કન્યા સાથે મારા વિવાહની વાત કરો. તે જ સમયે તે જ દિવસે રાજાના કહેવા પર મંત્રી થોડાક સૈનિકોને લઈ તે પુત્રીનો હાથ માંગવા તે વૃદ્ધ મહિલાના ઘરે જાય છે અને બધી જ વાત દાસીને જણાવે છે કે અમારા મહારાજે તમારી પુત્રી સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તમારી પુત્રીને રાજા સાહેબ તેમની રાણી બનાવવા માગે છે. મંત્રીના મુખેથી આવા શબ્દો સાંભળી અને તે દાસીના એકદમ હોશ ઉડી ગયા. તે દાસી મનમાં વિચારવા લાગી કે હે ભગવાન, આ કેવો અનર્થ થવા જઈ રહ્યો છે. હવે હું શું કરું? આ કન્યા તો તે જ રાજાની પુત્રી છે અને રાજા તે વાતને જાણતા નથી. તે જ સમયે વૃદ્ધ મહિલાએ મંત્રીને સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે હું એક ગરીબ સ્ત્રી છું. મારી ભત્રીજી રાજા સાહેબને લાયક નથી. એટલા માટે ફરી વખત તમે મારી પુત્રીનો હાથ માંગવા હાટુ મારા ઘરે આવતા નહીં. ત્યારે મંત્રીએ કહ્યું કે હે તું કેવી મૂર્ખ સ્ત્રી છો. રાજાની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરવાની ના પાડી રહી છો. તમારે તો પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ કે સ્વયં રાજા તમારી પુત્રી સાથે વિવાહ કરવા માટે ઈચ્છા રાખે છે. મંત્રીની વારંવાર સમજાવવા અને કહેવા છતાં પણ તે વૃદ્ધ મહિલાએ પોતાની પુત્રીના વિવાહ રાજા સાથે કરાવવાનો ઇનકાર કરી દીધો. હારી થાકીને મંત્રી અને સૈનિકો તો પાછા આવ્યા અને રાજાને બધી હકીકત કહી જણાવી કે તે વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રીના વિવાહ તમારી સાથે કરવાની ના પાડી રહી છે. ફરી વખત રાજાએ મંત્રી અને સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવો, પણ એ વૃદ્ધ મહિલાને એને પુત્રી સાથે વિવાહ કરવા રાજી કરો. મંત્રી અને સૈનિકો તે વૃદ્ધ દાસીના ઘરે ફરી વખત ગયા અને તેમના દ્વારા સેંકડો પ્રકારની લાલચ આપવામાં આવી. તેને ડરાવી ધમકાવવામાં આવી, પરંતુ વૃદ્ધ મહિલા આ પ્રસ્તાવ માટે રાજી નહોતી. એ વૃદ્ધ મહિલાની જીદ જોઈને રાજા એકદમ ક્રોધમાં આવી ગયો. રાજાએ તે જ સમયે આદેશ આપ્યો કે વૃદ્ધ મહિલાને પકડીને મારા દરબારમાં હાજર કરો. રાજાનો આદેશ સાંભળીને સૈનિકો તે વૃદ્ધ મહિલાના ઘરે ગયા અને તેને પકડીને રાજાના દરબારમાં લઈ આવ્યા. તે વૃદ્ધ મહિલાને બંધક બનાવીને ખૂબ જ ચાબકથી મારવામાં આવ્યો. સૈનિકોના મારને તે વૃદ્ધ મહિલા વધુ સહન ન કરી શકી. ચાબુકના મારથી દુઃખી થઈ ગઈ અને દર્દથી પીડાઈને તે વૃદ્ધ મહિલા રાજાના પગમાં પડી ગઈ અને બધી જ હકીકત રાજાને જણાવી દીધી કે મહારાજ, આ દીકરીના બીજું કોઈ નહીં પણ તમારી જ સગી દીકરી છે. તમારી રાણીએ જ્યારે મને તે પુત્રીને મારવા માટે આપી ત્યારે મને તમારી દીકરીને મારવું યોગ્ય ન લાગ્યું.
તેને મારવાના બદલે મેં તમારી પુત્રીને મારા ઘરમાં રાખી અને મારા ભાઈની પુત્રી બનાવીને તેનું પાલન પોષણ કરવું યોગ્ય સમજ્યું. મેં જ તમારી પુત્રીનું પાલન પોષણ કરીને આટલી મોટી કરી છે. જો તમે તમારી પુત્રી સાથે લગ્ન કરશો તો મોટો અનર્થ થઈ જશે. આ બધું ખૂબ જ મોટું પાપ કહેવાય છે. દાસીની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. રાજા ખૂબ જ અચંબિત રહી ગયો અને વિચારવા લાગ્યો કે હે ભગવાન, હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. તમે મને આટલા મોટા પાપમાં પડવાથી બચાવી લીધો. હવે રાજા તો ખૂબ જ ક્રોધિત થઈ ગયો. રાજાએ રાણીને કહ્યું, ઠીક છે, હું હજી પણ તેને જીવિત નહીં રહેવા દઉં. હું તેને મારી નાખીશ. રાજાએ તેના પુત્રને બોલાવ્યો અને કહ્યું કે સાંભળ પુત્ર, તારી બહેનને જંગલમાં લઈ જા અને મારી નાખ અને પ્રમાણરૂપે તેની આંખો કાઢીને મારી સામે લઈ આવજે. જ્યારે રાજકુમારે તેના પિતાના મુખેથી આવો આદેશ સાંભળ્યો ત્યારે તે પણ દુઃખી થઈ ગયો. પરંતુ રાજાના આદેશનું પાલન કર્યા વિના કોઈ વિકલ્પ ન હતો, કારણ કે આખરે તે પિતા અને રાજા હતા. રાજકુમારે કહ્યું, પિતાજી, મારાથી આ પાપ ન કરાવો. હું મારા પોતાના હાથેથી મારી બહેનની હત્યા કેવી રીતે કરી શકું? રાજાએ કહ્યું, આ મારો આદેશ છે. જો તું આમ નહીં કરે તો હું તને પણ મારી નાખીશ. અને છેવટે રાજકુમારને તેની બહેન સાથે જંગલમાં જવાની ફરજ પડી. તેનું હૃદય ધબકી રહ્યું હતું. રાજકુમાર વિચારતો હતો, એક ભાઈ તેની બહેનની રક્ષા કરે છે અને હું મારી બહેનને મારા હાથે કેવી રીતે મારીશ? ભલે ગમે તે થાય, ભલે મારે મારો જીવ ગુમાવવો પડે, પરંતુ હું મારી બહેનને મારીશ નહીં. એવો વિચાર કરતો કરતો ભાઈ તેની બહેન સાથે ભયંકર જંગલમાં પહોંચી જાય છે. જંગલમાં આવી અને બહેનને ભાઈએ કહ્યું કે ભાઈ, મને મારી નાખ, મારો વધ કરી દે. એટલે ભાઈએ કહ્યું, બહેન, આવું ઘોર પાપ મારાથી ક્યારેય નહીં થાય. તો બહેને કહ્યું કે ભાઈ, પિતાજી તારો જીવ લઈ લેશે. એના કરતાં ભાઈએ કહ્યું, બેન, હું ભલે મારો જીવ ગુમાવું પણ હું તને મારીશ નહીં. હું જાતે મરી જઈશ પણ મારી બહેનને હું મારી નહીં શકું. તો બહેન જીદ કરે છે અને કહે છે કે ભાઈ, તારો જીવ જોખમમાં છે. તો એના ભાઈએ કહ્યું કે ગમે તે થાય, હું તારો જીવ તો નહીં જ લઈ શકું. એટલું કહી અને રાજકુમારે તેની બહેનને કહ્યું કે બહેન, તું આ જંગલમાં છોડીને જાઉં છું. હું તને તારા ભાગ્ય પર છોડીને જાઉં છું. ભગવાન તારી રક્ષા કરે. અને રાજકુમાર તેની બહેનને તે જંગલમાં છોડીને એક હરણનો શિકાર કરે છે. એક હરણને મારીને તેની આંખો કાઢી લીધી અને રાજકુમાર તેના પિતા પાસે આવ્યો અને કહ્યું કે પિતાજી, મેં મારી બહેનને મારી નાખી છે. આ રહી તેની આંખો. આ સાંભળીને રાજા તો ખૂબ જ ખુશ થઈ ગયો. હવે આ બાજુ જંગલમાં એકલી દીકરી ભટકે છે. શરીર ઉપર વસ્ત્ર પણ ફાટી ગયા હતા. તે જંગલમાં ફળ શોધતી, તે ફળ ખાતી અને આ રીતે થોડા દિવસ તો જીવિત રહી. જંગલની કાંટાળી ઝાડીઓમાં ફરી ભરીને તેના વસ્ત્રો ફાટી ગયા હતા. હવે તે અર્ધનગ્ન અવસ્થામાં ફરી રહી હતી. તેના પૂરા શરીરને ઢાંકવા માટે વસ્ત્ર પણ ના હતા. અને એક દિવસ તેની નજર એક પ્રવાસી ઉપર પડી. જે ઘોડા પર સવાર હતો તે બીજું કોઈ નહીં પણ એક યુવાન રાજા હતો. તેના જોઈને તે દીકરી ઝાડ પર ચડી ગઈ અને તેના શરીરને પાંદડાઓથી ઢાંકવાનો પ્રયાસ કરવા લાગી. તે યુવાન રાજાની દ્રષ્ટિ તે ઝાડ પર પડી ગઈ. તે વિચારવા કરવા લાગ્યો કે ઝાડ પર આ જંગલમાં કોણ બેઠું હશે. તે ઘોડા પરથી નીચે ઉતર્યો અને ઝાડની ટોચ પર જોવા લાગ્યો અને પૂછ્યું કે તમે કોણ છો? આમ બરાબર નજર દોડાવી તો રાજાને એ ખાતરી થઈ ગઈ કે તે એક સ્ત્રી છે. એટલે પૂછ્યું કે દેવી, તમે કોણ છો? કોઈ અપ્સરા છો? કોઈ પરી છો કે તમે કોઈ દેવી છો? ત્યારે દીકરીએ કહ્યું, ના, હું નથી પરી કે હું નથી અપ્સરા કે નથી કોઈ દેવી. હું એક દુખિયારી છું.
તો પહેલા નવ યુવાન રાજાએ કહ્યું કે નીચે આવો, શું વાત છે? તમે કોણ છો? તમે આમ ઝાડ ઉપર ચડીને જંગલમાં કેમ બેઠા છો? નીચે આવો, હું બાજુના રજવાડાનો રાજા છું. તમે મારાથી ગભરાશો નહીં. ત્યારે ઝાડ પર બેઠેલી દીકરીએ કહ્યું કે તમારા મસ્તક પર પહેરેલ પાઘડી એને ઝાડ ઉપર ફેંકો. હું તેને પહેરીને મારું શરીર ઢાંકીને નીચે આવું અને હું તમને આખી વાત જણાવીશ. પછી યુવાન રાજાએ તેની પાઘડી હતી તે ઉતારીને ઝાડ પર ફેંકી. પછી તે દીકરીએ પાઘડીથી પોતાનું શરીર ઢાંક્યું અને નીચે આવી. તેની સુંદરતા જોઈને નવ યુવાન રાજાના હોશ ઉડી ગયા અને રાજા બોલ્યો, તમે તો ખૂબ જ સુંદર છો. તમે કોણ? તમે ક્યાંના રહેવાસી છો? મને સાચું કહો. પછી તે દીકરીએ ખોટું બોલતા કહ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી. હું રસ્તો ભટકી ગઈ હતી. જંગલી જાનવરોના ડરથી આ ઝાડ પર ચડીને બેઠી હતી. તો પહેલા નવ યુવાન રાજાએ પૂછ્યું કે હવે મારી સાથે ચાલશો? હું તમારી સાથે વિવાહ કરીશ. તમે મારી રાણી બનીને મહેલમાં રાજ કરશો. તે દીકરીએ તો મનોમન ભગવાનનો આભાર માન્યો. રાજાએ તે દીકરીને લઈ અને પોતાના નગરમાં એક પંડિતના ઘરે પહોંચ્યો અને પંડિતને જઈને કહ્યું કે પંડિતજી, આ કન્યાને તમારી પોતાની દીકરી માની લો અને કાલે હું તેનો હાથ માંગવા માટે તમારી પાસે આવીશ. રાજા ખૂબ જ નીતિવાદી માણસ હતો એટલે પંડિતે કહ્યું, જેવો આપનો હુકમ. આજથી આ મારી દીકરી છે, તેને મારા ઘરે રાખીશ. જ્યારે બીજો દિવસ આવ્યો ત્યારે રાજા પંડિતના ઘરે કન્યાનો હાથ માંગવા માટે આવ્યો અને સમય આયે તે રાજાએ કન્યા સાથે વિવાહ કરી લીધા. તે હવે રાણી બની ગઈ હતી. પછી નવ યુવાન રાજાએ તેને રાણીને પૂછ્યું કે તમે ક્યાંના છો? તમારા પિતાનું નામ શું છે? શું તમે મારી સાથે કોઈ ખોટું તો નથી બોલી રહ્યા ને? પણ રાણીએ વાત ટાળી દીધી અને કહ્યું કે રાજા સાહેબ, સમય આવીએ કહીશ. તમે ચિંતા લેશો નહીં. અને વખત પોતાની ગતિથી આગળ વધતો ગયો. પછી રાજા અને રાણીને એક પુત્રને જન્મ આપ્યો. રાજા અને રાણી બંને ખૂબ જ ખુશ હતા. રાજા પોતાની રાણીના અતીત વિશે જાણવા માંગતો હતો, પરંતુ રાણીએ વાતને ટાળી દીધી અને કહ્યું કે રાજા સાહેબ, ચિંતા ના કરો, સમયે બધી વાત જણાવીશ. અને સમયને આધીન રાણીએ બીજા પુત્રને જન્મ આપ્યો. એના પછી રાણીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો અને દરેક સંતાનના જન્મ વખતે રાજા રાણીનો ભૂતકાળ જાણવાની કોશિશ કરતો હતો, પરંતુ રાણીએ ક્યારેય કહ્યું નહીં. અને જ્યારે પાંચમા પુત્રનો જન્મ થયો પછી રાજાએ રાણી પર દબાણ કર્યું કે હવે મને તમારા સત્ય કહી જણાવવું પડશે. મેં તમને કેટલી વાર પૂછ્યું, કેટલા વર્ષો વીતી ગયા, હું તમારા વિશે સત્ય જાણવાની કોશિશ કરતો રહ્યો છું. માટે કૃપા કરીને મને સત્ય જણાવો કે તમે કોણ છો. વારંવાર રાજાના દબાણથી વશ થઈ અને રાણીએ તેના જીવનની આખી સત્યતા કહી જણાવી. રાણીની આંખોમાં આંસુ હતા અને કહ્યું કે હું ફલાણા દેશના રાજાની દીકરી છું. મારા પિતાને પુત્રીઓ પસંદ નથી, એટલે બાળપણથી જ મારા પિતાની સત્ય છુપાવી અને હું દાસીને ત્યાં મોટી થઈ. પરંતુ એક દિવસ મારા પિતાજીને આ વિશે ખબર પડી ગઈ. તેથી તેમણે મારા ભાઈને કહ્યું કે મને જંગલમાં લઈ જાય અને મારી આંખો કાઢી અને લઈ આવે. એવો આદેશ આપ્યો હોવા છતાંય પણ મારા ભાઈએ મારો વધ ના કર્યો અને મને જંગલમાં ભગવાન ભરોસે છોડી અને ચાલ્યો ગયો. પછી તમે મળી ગયા અને તમે મને તમારી રાણી બનાવી. રાણીની વાત સાંભળી અને રાજાની આંખમાં પણ આંસુ આવી ગયા. એ રાજાનું નામ રાજા ચંદ્રભટ્ટ હતું. રાણીના પિતાને ધિક્કારવા લાગ્યો અને એક દિવસ તે રાજા પોતાની રાણીને કહે છે કે રાણી, હું તમને તમારા પિતાજીની પાસે મળવા માટે લઈ જાઉં, તો શું તમે મારી સાથે આવશો? ત્યારે તે રાણીએ પોતાના પિતાને મળવાની ના પાડી દીધી. પણ રાજાએ ખૂબ જ આગ્રહ કર્યો કે તમારે
એક વખત તમારા પિતાજીને જરૂર મળવું જોઈએ. રાજાના વારંવાર કહેવા પર તે રાણી પોતાના પિતાને મળવા સાટું રાજી થઈ. બીજા દિવસે રાજાએ રાજ્યમાં જવા માટે નક્કી કર્યું. રથને શણગારવામાં આવ્યો અને જવા માટેની બધી તૈયારીઓ થઈ ગઈ. રાજાની પાસે જરૂરી કામ આવી ગયું એટલે રાજાને ખૂબ જ જલ્દીથી એક બીજા નગરમાં જવાનું થયું. ત્યારે રાજા ચંદ્રભટ્ટ એ બહુ તેના મંત્રી અને સેનાપતિને કહી દીધું કે તમે એક સેનાની ટુકડી લઈ અને રાણીની સાથે જાઓ. હું મારું કામ પતાવીને ત્યાં આવી જઈશ. આ રીતે રાજા ચંદ્રને સૈનિકોની સાથે પોતાની રાણીને પોતાના પિતાને ત્યાં મોકલી દીધી. તેમને રાણીને સમજાવી દીધી કે પોતાના પિતાને ત્યાં જઈ અને તું ગભરાતી નહીં, હું તમારા પહોંચતા પહેલાં તમારા પિતાના ઘરે પહોંચી જઈશ. બીજી તરફ રાજાના સૈનિકો અને મંત્રી પોતાની ટુકડી લઈ અને તે રાણીની સાથે રાણીના પિયર તરફ જવા રવાના થઈ ગયા. રાજા ચંદ્રભાણના રાજ્યની એ રાજ્ય ખૂબ જ દૂર હતું. ચાલતા ચાલતા રસ્તામાં જ રાત પડી ગઈ. એક જગ્યાએ તેમણે તંબુ લગાવી અને વિશ્રામ કરવાનું નક્કી કર્યું અને આખી રાત ત્યાં જ રોકાઈને આરામ કરવાનું નક્કી કરે છે. તે જગ્યાએ રાણીનો તંબુ બાંધવામાં આવ્યો હતો. તે જ જગ્યાએ મંત્રીનો પણ તંબુ બાંધવામાં આવ્યો હતો. એટલે બાજુમાં મંત્રીનો તંબુ જોઈને રાણી કહેવા લાગી કે શું તમે જાણતા નથી કે હું રાજાની રાણી છું અને એક રાજાની પત્ની પણ છું, તો તમે તંબુ કેમ લગાવ્યો? ત્યારે મંત્રીએ જવાબ આપ્યો કે હે રાણી સાહેબા, મહારાજે અમને તમારી દેખરેખ રાખવા માટે મોકલ્યા છે. જો તમને કે તમારા પુત્રોને કંઈ થયું તો અમે રાજાને શું ઉત્તર આપીશું? એટલે રાણીના વારંવાર ના પાડવા છતાં પણ મંત્રી માન્યો નહીં. બીજી તરફ સાંજે બધાએ ભોજન કર્યું અને બધા ચાલીને આવ્યા હતા એટલે ખૂબ જ થાકી ગયા હતા. એટલે તે બધા જલ્દીથી સૂઈ ગયા અને રાત્રિના બીજા પહોરમાં તે મંત્રી હતો તે રાણીના તંબુમાં ઘૂસી ગયો. અને જેવો જ મંત્રી રાણીના તંબુમાં ઘૂસ્યો ત્યારે તરત જ રાણી એકદમ ઉઠીને ત્યાં બેસી ગયા. રાણી તે મંત્રીની ખરાબ નિયતને જાણી ગયા. હવે રાણીને ખબર પડી ગઈ હતી કે મંત્રીના મગજમાં કોઈને કોઈ પ્રકારની ખોટ છે. જેવો જ મંત્રીને તંબુમાં જોયો ત્યારે રાણી જોરથી ચિલ્લાયા અને કહ્યું કે ખબરદાર, જો તમે મને સ્પર્શ કર્યો છે તો મારા તંબુમાંથી અત્યારે જ બહાર નીકળી જાઓ. રાણીએ તે મંત્રીને વારંવાર પોતાના તંબુમાંથી બહાર નીકળવા હાટું કહ્યું, પરંતુ મંત્રીએ કોઈ પણ પ્રકારની વાત માની નહીં. મંત્રી ધીમે ધીમે આગળ વધતો રહ્યો. ત્યારે રાણીએ જવાબ આપ્યો કે હે દુષ્ટ મંત્રી, શું તને અંદાજો છે કે તું મારું શું કરવા જઈ રહ્યો છે? કે તું તો અત્યારે જ આ તંબુમાંથી બહાર નીકળી જા. રાણીની વાતને તે મંત્રીએ નજર અંદાજ કરી દીધી. ત્યારે તે સમયે તે રાણીએ પોતાના મોટા પુત્રને તે મંત્રીની સામે ઊભો કરી દીધો. ત્યારબાદ રાણીએ તે મંત્રીને ભગવાન અને પોતાના પુત્રને સોગંદ આપ્યા. તેમ છતાં પણ તે મંત્રી પાછો જવા માટે તૈયાર ન હતો. તે મંત્રીના મગજમાં શેતાન ઘૂસી ગયો હતો. તે વાસનાનો આંધળો થઈ ગયો હતો. તે સમયે તેણે કંઈ પણ દેખાઈ રહ્યું ન હતું. એના દિલ અને દિમાગમાં રાણીનો સુંદર ચહેરો વસી ગયો હતો. મંત્રી આગળ વધ્યો અને તલવાર કાઢીને રાણીના મોટા પુત્રનું મસ્તક ધડથી અલગ કરી દીધું. પોતાના પુત્રનું મસ્તક કપાયા બાદ રાણી સમજી ગઈ કે આ દુષ્ટ મંત્રી હવે માનશે નહીં. ત્યારે પોતાની ઇજ્જત બચાવવા માટે રાણીએ નરમ સ્વભાવ કરી અને કહ્યું કે તમે થોડી વાર થોપી જાઓ. મંત્રી, હું હમણાં જ આવું છું. ત્યારબાદ તમારા મનમાં જે હોય તે તમે કરી લેજો. અને આટલું કહ્યા બાદ રાણી પોતાના તંબુમાંથી બહાર નીકળે છે અને ત્યાંથી ભાગી જઈને જંગલમાં જતા રહ્યા. સવાર પડતા સુધી રાણી જંગલમાં છુપાઈને રહ્યા અને જ્યારે સવાર થયું તે ત્યાંથી પોતાના તંબુમાં પાછા આવે છે.
ત્યારે રાણીએ જોયું કે પોતાના પુત્રનું મસ્તક ત્યાં કપાઈ પડ્યું હતું અને તેનું ધડ અલગ પડ્યું હતું. પોતાના પુત્રની લાશ જોઈને રાણીની હાલત વધારે ખરાબ થઈ ગઈ. પોતે રુદન કરે છે, પરંતુ તે કંઈ પણ કરી શકે તેમ ન હતી. તે શેતાનની સામે લાચાર હતી. પોતાના પુત્રના મૃત્યુથી દુઃખી થઈ તે રાણી તે મંત્રી સાથે આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા બીજી સાંજ પડી ગઈ અને તે કોઈ એક બીજી જગ્યાએ રોકાણ કરે છે અને બીજી રાત્રિ માટે તંબુ બાંધવામાં આવ્યા. ત્યારે રાણીના તંબુની નિકટ તે સેનાપતિનો તંબુ બાંધવામાં આવ્યો. ત્યારે રાણીએ તે સેનાપતિને બોલાવીને કહ્યું કે તમે તમારા તંબુને અહીંથી હટાવી લો. ત્યારે સેનાપતિએ જવાબ આપ્યો કે રાણી સાહેબા, મારી જવાબદારી છે કે હું તમારી રક્ષા કરું. રાણીના વારંવાર ના પાડવા છતાં પણ એ સેનાપતિએ પોતાનું તંબુ ત્યાંથી હટાવ્યું નહીં. હવે રાણીને બધું જ સમજાઈ ગયું હતું. આ વાતોનો વિચાર કરીને ચિંતામાં હતા અને રાણી આખી રાત ઊંઘ્યા નહીં. જ્યારે અડધી રાત્રિ થાય છે ત્યારે તે સેનાપતિના મગજમાં વાસનાનો શેતાન જાગી ઉઠ્યો અને રાણીના તંબુમાં ઘૂસી ગયો. ત્યારે રાણીએ તે સેનાપતિને પણ લલકારીને કહ્યું કે હે સેનાપતિ, શું તું જાણતો નથી કે હું કોણ છું? તને ખબર હોવી જોઈએ કે હું રાજાની પત્ની છું અને એક રાજાની પુત્રી પણ છું. આ બધું જાણવા છતાં પણ તું મારા તંબુમાં ઘૂસી આવે છે. અત્યારે જ મારા તંબુમાંથી બહાર નીકળી જા. તે દુષ્ટ સેનાપતિ ક્યાં માનવાવાળો હતો. તેના મગજમાં તો વાસનાના ઉત્પન્ન થઈ ગઈ હતી. તે કામ વાસનાના ચક્કરમાં આંધળો થઈ ગયો હતો અને એટલો આંધળો થઈ ગયો હતો કે એટલા માટે રાણીના વારંવાર જણાવ્યા છતાં પણ એ સેનાપતિ રાણીની એક પણ વાત માનવા તૈયાર ન હતો. જ્યારે તે રાણી તરફ આગળ વધવા લાગ્યો ત્યારે રાણીએ પોતાના નાના પુત્રને સેનાપતિની સામે ઊભો કરી દીધો અને તેને સોગંદ આપી કે તને મારા પુત્રના સોગંદ છે, જો તે મારા પર ખરાબ દ્રષ્ટિ નાખે છે. તો રાણીની આ વાત સાંભળીને તે સેનાપતિએ પોતાના મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને રાણીના નાના પુત્રના મસ્તકને ધડથી અલગ કરી દીધું. આ રીતે રાણીના બીજા પુત્રનું પણ મસ્તક કપાઈ ગયું. ત્યારે તે સમયે રાણીએ કહ્યું કે સેનાપતિ, તમે થોડીવાર માટે થોભી જાઓ, હું હમણાં જ આવું છું. ત્યારબાદ તમારી જે ઈચ્છા હોય તે તમે મારી સાથે કરી લેજો. અને ત્યારબાદ રાણી ત્યાંથી ભાગી ગઈ અને જંગલમાં પહોંચી ગયા. આગળ જતાં તેમને એક ઊંડી નદી જોવા મળી. હવે રાણીએ મનમાં અંદર નિશ્ચય કરી લીધો કે હવે મારા સંતાન પણ નથી રહ્યા, મારા પુત્ર નથી રહ્યા, તેવામાં હવે હું જીવીને શું કરીશ? એટલે આવો નિર્ણય કરીને તે મરવાના ઉદ્દેશ્યથી નદીમાં કૂદી પડ્યા. પરંતુ પાણીનો વવાહ એટલો બધો તેજ હતો કે જેવા રાણી તે નદીમાં કૂદે છે અને નદીમાં વહેતા વહેતે જંગલના એક કિનારે પહોંચી ગઈ. સવાર પડી ગઈ હતી અને તે કિનારે બે સંન્યાસી પોતાના ગુરુના વસ્ત્ર ધોવા હાટુ આવ્યા હતા. તે સમયે તે સંન્યાસીઓએ જોયું કે કોઈ સ્ત્રી નદીમાં વહીને પોતાના તરફ આવી રહી છે. ત્યારે તે બંને સંન્યાસીઓએ તે રાણીને પકડી અને નદીના પાણીમાંથી બહાર કાઢી. હવે તે રાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે તે રાણી મનમાં વિચારવા લાગે છે કે હવે તેને તે મંત્રી ને સેનાપતિની જેમ તેમ કરીને છુટકારો તો મળી ગયો, પણ હવે આ બંને સંન્યાસીઓએ મને ઘેરી દીધી છે. જેવા તે બંને સંન્યાસીઓએ તે રાણીને પકડી ત્યાં સુધીમાં બીજા 4 સંન્યાસી ત્યાં આવી પહોંચ્યા. હવે રાણી વધારે ગભરાઈ ગઈ અને તે વિચારવા લાગી કે હવે તો હું અહીં વધારે મુસીબતમાં ફસાઈ ચૂકી છું. હવે મારું શું થશે? તે રાણી એટલી બધી સુંદર હતી કે તેને જોઈ કોઈ પણ જોવે તો પાગલ થઈ જાય. હવે તે સંન્યાસીઓએ એકબીજાની હારે લડવા લાગ્યા, એકબીજા સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા અને એકબીજાને ધક્કો મારતા મારતા
કહેવા લાગ્યા કે આ રાણી તું મારી છે. આખરે એક સંન્યાસીએ કહ્યું કે આપણે આપણા ગુરુજી પાસે જઈ અને ન્યાય કરાવીએ અને આપણા ગુરુજી જ આપણો યોગ્ય નિર્ણય કરી આપશે. ત્યારે સંન્યાસીઓ પોતાના ગુરુ પાસે રાણીને લઈને ગયા અને પોતે પોતાની ઈચ્છાને વ્યક્ત કરી. પોતાના શિષ્યોને એક સ્ત્રી માટે એકબીજાની સાથે ઝઘડતા જોઈને ગુરુ સમજી ગયા કે તે સંન્યાસીઓના જે ગુરુ હતા તે ખૂબ જ વિદ્વાન હતા અને તપસ્વી હતા. ગુરુજીએ તે સ્ત્રીને જોઈને કહી દીધું કે આ સ્ત્રી કોઈ રાજઘરાણાની છે. ત્યારબાદ તેમણે પોતાના શિષ્યોને સમજાવ્યું કે હે શિષ્યો, તમે 6 ભાઈઓ છો અને તમારે કોઈ પણ બહેન નથી. તમે એક કામ કરો, આ સ્ત્રીને પોતાની બહેનના રૂપમાં સ્વીકાર કરી લો. જો તે તમારી બહેન બનીને આશ્રમમાં રહેશે તો એક દિવસ તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, આ પ્રકારે પોતાના ગુરુના સમજાવ્યા બાદ આ વાત એમના મગજમાં આવી ગઈ અને પોતે સમજી ગયા. ત્યારે તેમણે તે રાણીને પોતાની બહેન બનાવી લીધી. તે સાધુએ રાણીના પિતાના રાજ્યમાં જ રહેતા હતા. હવે રાણીને એ તો ખબર પડી ગઈ હતી કે તે પોતે પોતાના પિતાના રાજ્યમાં પ્રવેશ કરી લીધો છે, જે રાજ્યના રાજા પણ છે અને પિતા પણ છે. રાણી તે મહાત્માઓના આશ્રમમાં રહેવા લાગી છે. 6 સંન્યાસી તેમને પોતાની બહેનની જેમ રાખતા હતા. બીજી તરફ રાજા ચંદ્રભાણ પોતાની મંત્રી અને સેનાપતિને આવીને મળ્યા. ત્યારે તેમણે ત્યાં પોતાની પત્ની અને પુત્રને જોયા નહીં. તો આવીને રાજાએ સેનાપતિને અને મંત્રીને પોતાની પત્ની અને પુત્ર વિશે પૂછ્યું. ત્યારે મંત્રીએ સેનાપતિએ એક જ સૂરમાં કહેવા લાગ્યા, હે મહારાજ, અમને ક્ષમા કરો. તમારી રાણી રાણી નહોતી પણ એક ડાકણ હતી અને તમારા બંને પુત્રોને મારી નાખ્યા બાદ તે રાણી અહીંથી ભાગી ગઈ છે. તે બેઉએ વાત એવી રીતે રજૂ કરી કે રાજા ચંદ્રભાણને તેમની વાત પર વિશ્વાસ આવી ગયો અને તેમણે વિચાર કર્યો કે કોઈ એક વ્યક્તિ અસત્ય કહે તો એકલો કહે, 2 વ્યક્તિ એક સાથે અસત્ય કેવી રીતે બોલી શકે? ત્યારે રાજા ચંદ્રભાણને આદેશ આપ્યો કે હવે આપણે તે રાણીના પિતા પાસે જરૂર જવું જોઈએ. એટલે રાજા ચંદ્રભાણ તેના સેનાપતિ અને મંત્રીની સાથે રાણીના પિતા પાસે પહોંચી જાય છે. બીજી તરફ એ આશ્રમમાં રાણીએ પોતાના 6 સંન્યાસી ભાઈઓને કહ્યું કે તમે બધા રાજાની પાસે જાઓ અને રાજાને કહેજો કે મારી બહેન તમારા દરબારમાં એક કથા સંભળાવવા માગે છે. જો રાજા સાહેબ તમને કથા સાંભળવા માગતા હો તો અમે તેને તમારા દરબારમાં બોલાવી લાવીએ. કારણ કે તે રાણીને ખબર હતી કે તારા પિતાને કથા સંભળાવવી ખૂબ જ ગમતી હતી. હવે તે 6 યોગી ભિક્ષા માંગવાના બહાને તે રાજવીના દરબારમાં પહોંચી ગયા અને તેમણે રાણી દ્વારા કહેલી વાત રાજા સમક્ષ રજૂ કરી. સંન્યાસીની વાત સાંભળીને રાજાએ તરત જ તેમને મંજૂરી આપી દીધી અને કહ્યું કે જો મને તમારી બહેનની કથા પસંદ આવશે તો તમારી બહેનને હું મારા મહેલમાં કથા સાંભળવા માટે રાખી લઈશ. બીજા દિવસે 6 યોગી પોતાની બહેનને લઈ અને રાજ દરબારમાં પહોંચ્યા. તે સમયે તે રાણી એક સંન્યાસીના વેશમાં હતી, એટલા માટે કોઈ તેને ઓળખી ન શક્યું. જ્યારે તે રાણીએ દરબારમાં કથા સંભળાવી ત્યારે બધા લોકો ખૂબ જ ધ્યાનથી સાંભળવામાં લાગ્યા. રાજાને તેની કથા ખૂબ જ પસંદ આવી અને ત્યારબાદ રાજાએ તેને મોટું ઇનામ આપ્યું. તે યોગીઓને ઇનામ આપીને પાછા મોકલી દીધા, પરંતુ તે સંન્યાસીની કથા સાંભળવા માટે પોતાના મહેલમાં રાજાએ રાખી લીધી. રસ્તામાં અડધે પહોંચ્યા બાદ તે 6 સંન્યાસી રાજ દરબારમાં પાછા આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે મહારાજ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી બહેનને અમારી પાસે મોકલી દો. જ્યારે તેમને કથા સાંભળવાની ઈચ્છા થાય ત્યારે અમે તેને
તમારી પાસે લઈને આવીશું, કેમ કે બાળપણથી જ અમારી સાથે મોટી થઈ છે. તે રાજસુખથી દૂર રહી છે અને જંગલમાં રહીને ધણીએ પોતાનું જીવન પસાર કર્યું છે. તેથી અહીં તેને એકલું લાગશે. એટલે રાજાએ તે સંન્યાસીઓની વાત સમજી અને તેને તેમની સાથે પાછી મોકલી દીધી. હવે તે દરરોજ પોતાના ભાઈઓની સાથે રાજાના દરબારમાં કથા સંભળાવવા માટે આવતી અને દરરોજ કથા સંભળાવ્યા બાદ તે રાજા પાસેથી ઇનામ મેળવતી અને પોતાના સંન્યાસી ભાઈઓની સાથે તે પાછી આવી જતી. મિત્રો, હવે ધીમે ધીમે તે સંન્યાસીઓના દિવસો તો બદલાઈ ગયા. પહેલાં તે સંન્યાસીઓ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતા. હવે તેમને દરરોજ રાજા પાસેથી ઇનામમાં એટલું બધું ધન પ્રાપ્ત થતું હતું કે તેમને હવે કોઈની પાસે ભિક્ષા માંગવાની જરૂર ન હતી. બીજા દિવસે રાત્રે તે રાણી રાજદરબારમાં રાજાને કથા સંભળાવવા હાટુ જાય છે. ત્યારે તેણે પોતાના પતિ, મંત્રી અને સેનાપતિને ત્યાં બેઠેલા જોયા. ત્યારે રાણીએ વિચાર કર્યો કે આજે તો અહીં બધા જ ઉપસ્થિત છે, ત્યારે કથા સંભળાવવામાં ખૂબ જ વધારે આનંદ આવશે. ત્યારબાદ રાણી પડદા પાછળ આવીને પોતાની જગ્યાએ બેસી ગઈ અને પોતાના પિતાને કહેવા લાગી કે હે રાજા સાહેબ, હે મહારાજ, આજે હું તમારા માટે એક ખૂબ જ દર્દભરી કહાની અને કથા લઈને આવી છું. માટે શરૂ કરતા પહેલા જો કોઈ વ્યક્તિને જરૂરી કામ હોય તો અત્યારે જ બહાર જઈને પતાવી આવે. જો આ કથા વાર્તા શરૂ થઈ ગઈ. એના પછી ચાલુ કથાએ જો કોઈ વ્યક્તિ બહાર જશે તો હું મારી કહાની તરત જ બંધ કરી દઈશ. ત્યારે રાજાએ ઉત્તર આપ્યો કે બેટી, તું કથા સંભળાવ તો જે હું કહીશ એમ કરવા જ કરીશ તને. તથા તે દરમિયાન કોઈ પણ વ્યક્તિ રાજદરબારમાંથી ઉઠીને બહાર નહીં જાય. હવે દરબારમાં બધા દરબારીઓ અને રાજા કથા સાંભળવા માટે બેસી ગયા. ત્યાં તેનો પતિ અને વિશ્વાસઘાતી મંત્રી અને સેનાપતિ પણ ઉપસ્થિત હતા. રાણીએ દરબારમાં પોતાની કથા શરૂ કરી દીધી અને કહેવા લાગી કે હે સભામાં અહીં ઉપસ્થિત લોકો, આ કથાને ધ્યાનથી સાંભળજો. રાણી કહેવા લાગી કે એક દેશમાં એક રાજા હતો. રાજા ખૂબ જ ક્રૂર અને જાલિમ હતો. તે રાજાને પોતાની પુત્રીથી ખૂબ જ નફરત હતી. જ્યારે તેના ઘરે પુત્રીએ જન્મ લીધો ત્યારે એટલે તેણે તેના પુત્રને તેની પુત્રીને મારવા માટે તેની સાથે જંગલમાં મોકલી દીધી. રાજાએ પોતાના પુત્રને આદેશ આપ્યો હતો કે તેની પુત્રીને મારી અને તેની આંખો કાઢીને લઈ આવજે અને તેની આંખો કાઢીને મને બતાવજે. હવે રાજાએ રાણીના પિતા આ કહાની સાંભળીને વિચારવા લાગ્યા કે આ તો મારી જ કહાની છે. ખુશ થઈને રાજાએ તે સંન્યાસીઓની તરફ પોતાની મોતીઓની માળા ફેંકીને કહ્યું, આ કહાનીને અંત સુધી જરૂર સાંભળવામાં આવે. હવે તો રાજાની આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે રાજાને પોતાના કરેલા કર્મો પર ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો. ત્યારબાદ રાણી આગળ કહેવા લાગી કે મહારાજ, જ્યારે તેના ભાઈ તેને મારવા માટે જંગલમાં લઈ ગયો ત્યારે તે ભાઈએ પોતાની બહેન રાજકુમારીને મારી નહીં અને જંગલમાં પોતાની બહેનને એકલી છોડી અને રાજમહેલમાં પાછો આવી ગયો. હવે આ જાણીને રાજા થોડા પ્રસન્ન થયા. ત્યારે તે રાજા વિચારવા લાગ્યા કે કદાચ એવું બની શકે કે આજે પણ મારી પુત્રી જીવિત હોય. હવે તે રાણી કહાનીને આગળ વધારતા કહે કે જ્યારે તેનો ભાઈ તેની બહેનને જંગલમાં છોડીને આવ્યો ત્યારે તે બહેન જંગલમાં ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગી. ભૂખ લાગવા પર વૃક્ષોના પાન અને ફળ ફૂલ ખાવા લાગતી અને આ રીતે તેણીએ પોતાની જાતને જીવિત રાખી. આમ જંગલમાં ભટકતા ભટકતા તેના શરીર પર એક પણ વસ્ત્ર રહ્યું નહીં. ત્યારે ઘોડા પર સવાર થઈ અને ફરતા ફરતા ત્યાં એક વ્યક્તિ આવ્યો. તે માણસ કોઈ એક રાજ્યનો રાજા હતો
અને તેની નજર જ્યારે તે રાજકુમારી પર પડી ત્યારે તે રાજકુમારી નિર્વસ્ત્ર હાલતમાં હતી. તે રાજાએ તે રાજકુમારીને તેનું શરીર ઢાંકવા માટે પોતાની ચાદર આપી અને ત્યાંથી તેના પોતાના નગરમાં લઈ આવ્યો. અને કંઈ પણ જાણ્યા વગર રાજાએ રાજકુમારી સાથે વિવાહ કરી લીધા. રાણી કહાની સંભળાવી રહી હતી અને રાણીના પિતા અને રાજા સમજી ગયા કે આ તો મારી જ કહાની છે. ત્યારબાદ તેમણે ખુશ થઈ અને એક મોતીની માળા સંન્યાસીઓ તરફ ફેંકીને કહ્યું, આ કહાનીને અંત સુધી જરૂર સંભળાવવામાં આવે. ત્યારબાદ આગળ તે રાણી કહેવા લાગી કે પછી તે રાજકુમારી એક રાજાની રાણી બની ગઈ અને રાજાની રાણી બન્યા બાદ તેની કુખેથી 2 પુત્રોનો જન્મ થયો. એક દિવસ તેના પતિએ તેની પત્નીને તેના જીવનની બધી જ ભૂતકાળની ઘટનાઓ પૂછી કે તમે કોણ છો અને જંગલમાં તમે નિર્વસ્ત્ર કેમ ભટકી રહ્યા હતા. ત્યારે પોતાના પિતાની કરતૂત વિગતમાં તેના પતિને જણાવે. તે આ સાંભળીને તેનો પતિ ખૂબ જ દુઃખી થયો અને તેનો પતિ દિલનો ખૂબ જ સારો અને ઉત્તમ કોટીનો માણસ હતો અને તે રાજાએ બીજા દિવસે તેની રાણીને પોતાના પિતાને મળવા હાટુ તૈયારીઓ શરૂ કરી. પરંતુ તેણે ભૂલ કરી દીધી. તેણે પોતાની પત્ની અને પુત્રોની રક્ષા માટે પોતે સ્વયં ના જઈને તેના મંત્રી અને સેનાપતિને તેમની સાથે મોકલી દીધા અને એ જ એમની સૌથી મોટી ભૂલ હતી. કેમ કે કહેવાય છે કે ભલે કોઈ કેટલો પણ સગો કેમ ના હોય પણ પોતાની યુવાન પત્ની, યુવાન બહેન કે યુવાન દીકરીને બીજા કોઈ વ્યક્તિ પર ભરોસો કરી અને તેની સાથે ક્યારેય એકલી ન મૂકવી જોઈએ. ભલે તે કેટલું પણ વફાદાર અને વિશ્વાસપાત્ર કેમ ના હોય, પરંતુ જ્યારે વાસના તેના દિમાગ પર આવી જાય છે ત્યારે તેની બધી જ વફાદારી અને વિશ્વાસ ઊંઘી જાય છે અને એમ પણ એક સ્ત્રી પુરુષ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. એટલે જો તે ક્યારેય એકલી કોઈ બીજા પુરુષ સાથે જાય છે અને તેની પાસે રોકાય છે ત્યારે તે વ્યક્તિના મગજમાં કામ ઉત્તેજનાનો વિકાર ઉત્પન્ન થઈ જાય છે. એટલે ભૂલથી પણ પોતાની બહેન, દીકરી કે પોતાની પત્નીને કોઈ અન્ય વ્યક્તિના ભરોસે ના ચડવી જોઈએ. કહેવાય છે કે સ્ત્રી, ધન અને વિદ્યા જેની પાસે રહે છે એની જ થઈ જાય છે. રાણી આ બધું પોતાના પિતાના દરબારમાં પોતાની કહાની રૂપે સંભળાવી રહી હોય છે ત્યારે તેના પિતા અને તેનો પતિ રાજા ચંદ્રબાણ તેની કહાનીને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. રાણી કહાનીને આગળ વધારતા કહે છે, તે રાજાએ પોતાની પત્ની અને પુત્રોને તે સેનાપતિ અને મંત્રી સાથે મોકલી દીધા. ખૂબ જ લાંબો સમય હતો. ચાલતા ચાલતા જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે તેમણે ત્યાં રોકાઈ જવાનો નિર્ણય કર્યો અને મંત્રીએ પોતાનું તંબુ તે રાણીના તંબુની પાસે જ બનાવ્યો. રાણીએ તેનો ખૂબ જ વિરોધ કર્યો પરંતુ તે માન્યો નહીં. ત્યારે રાત્રિના સમયે તે મંત્રીએ રાણી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. રાણીના વારંવાર નિવેદન કરવા છતાં પણ તે દુષ્ટ મંત્રી માન્યો નહીં અને તે મંત્રીએ રાજાના પુત્રની હત્યા પણ કરી દીધી. જ્યારે મંત્રીએ તેના પુત્રની હત્યા કરી દીધી ત્યારે રાણીએ પોતાની ઇજ્જત બચાવવા હાટુ ત્યાંથી જંગલમાં ભાગી ગઈ અને આખી રાત તેણીએ જંગલમાં વિતાવી. જેમ તેમ કરીને તેણીએ પોતાના પતિવ્રત ધર્મને બચાવ્યો. જ્યારે બીજા દિવસે સવારે રાણી પોતાના તંબુમાં પાછી આવી ત્યારે તેને પોતાના પુત્રની લાશ પણ જોવા મળી નહીં. જેમ જેમ કહાની આગળ વધતી હતી ત્યારે બીજી તરફ મંત્રીના હોશ ઉડી રહ્યા હતા. હવે તે ધીરે ધીરે મંત્રી કોઈને કોઈ બહાનું બતાવીને રાજાના દરબારમાંથી બહાર જવાનું વિચારી રહ્યો હતો. ત્યારે રાજાએ તરત જ ક્રોધ કરી અને તેને ત્યાં બેસાડી દીધો. રાણી આગળ કહે છે કે જ્યારે તેઓ મુસાફરીમાં આગળ વધવા લાગ્યા અને બીજી રાત પડી ત્યારે બીજી જગ્યાએ તેમણે વિશ્રામ માટે તંબુ બાંધ્યું.
ત્યારે રાણીના તંબુની બાજુમાં સેનાપતિએ તંબુ બાંધ્યો અને રાણીએ વિરોધ કરવા છતાં પણ તે તંબુને હટાવ્યો નહીં અને અડધી રાતે તે સેનાપતિ દુષ્કર્મ કરવાના ઈરાદાથી રાણીના તંબુમાં ઘૂસી ગયો. રાણીએ પહેલાં તો તેને ખૂબ જ સમજાવ્યું કે અહીંથી ચાલ્યા જાઓ, પરંતુ તે દુષ્ટ સેનાપતિ ત્યાંથી જવા તૈયાર ન હતો. રાણીએ તેને તેના નાના પુત્રની સોગંદ આપી અને આ કહાની સાંભળતા સેનાપતિ પણ ગભરાવા લાગ્યો અને તે વિચારવા લાગ્યો કે આ તો મારો ભેદ ખુલી રહ્યો છે, એટલે તે પણ ઊભો થઈને ભાગવા માટે જઈ રહ્યો હોય છે. ત્યારે રાજાએ ગુસ્સો કરીને તેને પણ ત્યાં બેસાડી દીધો, એટલે સેનાપતિ પણ પોતાના મોલ અટકાવીને ત્યાં બેસી ગયો. બીજી તરફ કહાની ચાલુ જ હતી. સંન્યાસીની રૂપે રાણી આગળ કહે છે કે ત્યારબાદ સેનાપતિએ પણ તે રાણીના નાના દીકરાની હત્યા કરી દીધી. સેનાપતિ મનમાં વાસણના વિકાર સાથે રાણી તરફ આગળ વધવા લાગ્યો. ત્યારે તે રાણી સમયે કોઈને કોઈ રીતે રાણી પોતાના જીવ બચાવી અને ત્યાંથી ભાગીને જંગલમાં જતી રહી અને ત્યાંથી તે એક નદીમાં કૂદી પડી. ત્યારે તેની કિસ્મતે પણ તેનો સાથ આપ્યો નહીં અને તે બિચારી જીવતી બચી ગઈ. તે નદીમાં વહેતા વહેતા જંગલના એક કિનારે પહોંચી ગઈ અને ત્યાં 6 સંન્યાસીઓના હાથમાં આવી ગઈ. ત્યારે તે 6 સંન્યાસીઓએ પણ તે રાણીને પોતાની પત્ની બનાવવા ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેમના મહાન બુદ્ધિમાન ગુરુજીએ તે સંન્યાસીઓથી આ પાપ થતાં બચાવી લીધો અને ગુરુજીના વારંવાર સમજાવ્યા બાદ તે સંન્યાસીઓએ તે રાણીને પોતાની બહેન તરીકે સ્વીકાર કર્યો. ત્યારે તે ભાઈ બહેન તે નગરના રાજા રાજ દરબારમાં દરરોજ કથા સંભળાવવા માટે આવવા લાગ્યા. આટલી કહાની સાંભળ્યા બાદ તે રાણી પોતાનો ઘૂંઘટ હટાવી અને તે રાજાની સામે આવીને ઊભી રહી ગઈ. ત્યારે તે પોતાની પુત્રીને જોઈને રાજા ઓળખી ગયા અને બીજી તરફ પોતાની પત્નીને જોઈને રાજા ચંદ્રભાણની આંખો ભરાઈ આવી. પોતાની પત્નીને સામે જોઈને રાજા ચંદ્રભાણ ખૂબ જ પ્રસન્ન થયા, પરંતુ પોતાના પુત્રોના મૃત્યુનું દુઃખ પણ તેમને ખાઈ રહ્યું હતું. રાજા ચંદ્રભાણ પોતાના સસરા રાજાની પાસે આજ્ઞા માંગે છે કે હે મહારાજ, મંત્રી અને સેનાપતિ મારા શત્રુ છે. હું તેમને સ્વયં દંડ આપવા માગું છું. અને તે જ રીતે રાજા ચંદ્રભાણે તે દુષ્ટ મંત્રી અને સેનાપતિના મસ્તકથી ધડ અલગ કરાવી દીધા. પાપીઓને તેમના કર્મોની સજા મળી ગઈ હતી. બીજી તરફ એ રાજા પોતાની પુત્રીને ભેટી પડ્યા અને વારંવાર પોતાના કરેલા કર્મો માટે તેની પાસે ક્ષમા માંગવા લાગ્યા. પછી પુત્રીએ પોતાના પિતાને ક્ષમા કરી દીધા, પોતાને માફ કરી દીધા અને આ રીતે રાણી પોતાના પતિ સાથે પોતાના પિતાના ઘરે મહેલમાં થોડા દિવસો માટે રોકાણ કર્યું. ત્યારબાદ રાજાએ ખૂબ જ આનંદથી પોતાની પુત્રીને વિદાય આપી. રાજા ચંદ્રભાણ પોતાની પત્નીને લઈને પોતાના નગરમાં પાછા આવી ગયા અને ખૂબ જ આનંદથી જીવન જીવવા લાગ્યા. થોડા સમય બાદ રાણીએ બીજા 2 પુત્રોને જન્મ આપ્યો. હવે તેમની ખોવાઈ ગયેલી ખુશીઓ પાછી આવી ગઈ હતી. તો દર્શક મિત્રો, એટલે જ કહેવાય છે કે ભગવાન જેના પક્ષમાં હોય છે તેની સાથે હોય છે. તેનો કોઈ પણ વ્યક્તિ વાળ પણ વાંકો નથી કરી શકતો. પછી ભલે ને તે કોઈ વ્યક્તિ કેટલો પણ પ્રયત્ન કરી લે, પરંતુ તેનાથી કશું થતું નથી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.